કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે આવેલ શ્રી બેચરી માતાજીના મંદિર ખાતે પૌરાણિક શીતળા માતાના મંદિરે સાતમના દિવસે હોમ હવન યોજાયો। મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ વાદળી ગૌ માતાની જીવંત સમાધિવાળું વાદળી ગૌ માતાનું મંદિર આવેલું છે, જે વિશ્વનું એકમાત્ર વાદળી ગૌ માતાનું જીવંત સમાધિવાળું મંદિરનો ઉજળો ઇતિહાસ છે અને થળી જાગીર મઠના 1008 મહંત શ્રી જગદીશપુરી બાપુના પાવન પગલા સાથે શિહોરી ખાતે દરેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। ત્યારે બેચરી માતાજીના મંદિરે આવેલ પૌરાણિક શીતળા માતાજીના મંદિરે બાપુનું ઢોલ નગારા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે સામૈયા કર્યા હતા અને શિહોરી સરપંચ સહિત અન્ય આગેવાનો દ્વારા જગદીશપુરી બાપુને કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુએ આશીર્વાદ આપ્યા। અને ત્યારે શીતળા સાતમના પાવન અવસર પર માતાજીનો હોમ હવન, પૂજા અર્ચના, વંદના, આરતી, જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુભા મફતસિંહ અને અરવિંદસિંહ જેણુભાઈએ લાભ લીધો હતો, જેમાં ભોજન પ્રસાદના દાતા ડાભી શંકુભા મફતસિંહે લાભ લીધો હતો, જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી હિતેશભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી, જવ, તલ હોમાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં શિહોરી ગામના 3 પાટીના ડાભી દરબારો અને શિહોરી વેપારીઓ સહિત 18 આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।